રાપરના રામવાવ ગામના આપણા શિવુભા જાડેજા એ ગૌચર બચાવો આંદોલન માટે અહીંયા છેલ્લા અમુક દિવસથી એમને અન્ન ત્યાગ કરેલો હતો, જેથી તેમને સ્પષ્ટ આશ્વાસન આપવામાં આવેલું છે કે ગામમાં જેટલું પણ ગૌચર છે ત્યાં કોઈ પણ દબાણદારોએ જો દબાણ કર્યું હશે તો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત મારફત એ લોકોને નોટિસ આપીને એ દબાણો ખાલી કરાવવામાં આવશે. અને જો નોટિસો આપ્યા છતાં દબાણો ખાલી કરાવ્યા છતાં પુનઃ દબાણ કરવામાં આવશે તો તેઓની સામે જે સરકારના નિયમો અનુસારની કાર્યવાહી હોય એ કરવામાં આવશે. એ આશ્વાસન સાથે આજે શિવુભા જાડેજાને આપણે પારણા કરાવ્યા છે. એમનું જે આંદોલન છે એ સરકાર ખૂબ જ સંવેદનશીલતાથી લે છે અને ગૌચર માટે જે પણ નિયમો અનુસારની કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવશે. પહેલાં તો મીડિયાવાળાને ત્યાંને ધન્યવાદ દઉં છું કે આ સુધી પહોંચાડ્યા. બીજા અમારે ભૂદેવ, એમનું નામ તો ઘડી ભૂલી જાઉં, સજયભાઈ ભાટી સાહેબ, અને મારી બાજુમાં તો રોજ ભેરા રહ્યા પણ જીવી ગયા એટલો સારો કર્યો. જે આજે પ્રાંત સાહેબ આવ્યા હતા અને પ્રાંત સાહેબ ઉપર પૂરો મને ભરોસો આપ્યો છે ભાઈ તરીકે કે હું જે રામવાવની ગૌચર રહી એમાં તો સાચો કરીશ, પણ ભચાઉ કે રાપર તાલુકામાં બેમાં મને ધ્યાનમાં આવશે, એમાં ગૌચરમાં હું સાચી રીતે કામગીરી કરીશ એવો મને બાંયધરી આપી છે. અને એમના ભરોસે જે અમુક લેખિતે જે કર્યો છે જાહેર કરવાનું નથી, એના વિશ્વાસે અત્યારે પારણા કર્યા છે. અમારે સુરેશભાઈ હતા, ભટ્ટીજા, બધા વચ્ચે એમને જે આપ્યો વચન એ પારશે. અને જો એ અમુક ટાઈમ જતા નહીં કરે તો હાઈકોર્ટમાં જવાનું થાય, હાઈકોર્ટમાં જઈશ. અને આગળનો પ્લાન શું થાય એ અત્યારે મોરથી હું નથી કહી શકતો. અને આ લોકો જે અમુક કહેતા હતા હિન્દુ મુસલમાન, પણ મુસલમાનના દીકરાએ અત્યારે ગૌચર બચાવવામાં મને એટલો સપોર્ટ આપ્યો કે 15 દિવસ 24 કલાક મારા કણે હાજર ને હાજર રહ્યા છે. તો ગૌચર બચાવવામાં એમનો પણ બહુ ફાળો છે.